દિલનો દરવાજો ખોલ્યો, મોળો તો મોળો પણ ખોલ્યો ખરી છો. શું નામ રાખે છે? રાધા. આહા, રાધા રાધા તને પમવાની લીધી હતી મેં નાવાની બાધા હો. ઓહો, આ તમારું ઘર છે? અને તારા પછી મારું જ ઘર હતા ને બીજા કનું હોય કે હેડ ઓમ તાચ આ બાજુ જોય આ બાજુ લોબી નજર નાખ જેટલા સુધી તારી નજર પોકે ને એટલા સુધી ગોળ મૂર બધી પ્રોપર્ટી છે ને એ મારી છે. હવે હતી મારી ને હવે થઈ જઈ તારી અને પછી થઈ જઈ આપડે બેની. ઘર તો સારું બગીચા જેવું છે. તાણ પછી હોય કે ઘરમાં રહેવા વાળો માણસ સારો હોય. બગીચામાં હેટકો છે? અરે બધી છે હેડ તને બતાવો. આવી જા મારી દિલ્હી રોણી. ઓહો, વાતો ઉઘડી ગયા. ચંપલ કાઢી નાખો. એવું છે? હા. તમારા કંકુ પગલે છે ને મારા પાવન વગણે પાડો અને મારું વગણ પાવન કરી નાખો. એ કંકુ પગલે આવો રાજ દલડાની દિલી આવો. હેડો અમે તો કંકુના પગલે આયા રે, તમારા વગણ ઉજળા કરશું રે. ઉતાવળે હેડો કી. હેડો રોમાજી હેડો. એટલે ભલા મોણે પેલા ડોહાને તો એવી તો કેવો હરક પદુડો થયો તો ડોસીને લઈને નાહી ગયો. છોકરાને લેવાય નહીં. ઉભો રહ્યો. એના છોકરાનો હગો નહીં બોલાઈ રહ્યો. મારા પેલો મોણા હું જોડીને હગું કરાયું પૂછી દેવરાઈ તો મને કેવા નહીં જો રોમાભાઈ હેડો કે મારા હંગા કે રિક્ષા બિક્ષા કરીને એકામ બેહવા તું કોમ આવે. તો એટલે તો તને આપણે એમ કહેતા હતા કે બચારા ડોહાનું આ છોકરાનું બચારાનું ભલું કરો, પણ આપણે છોકરાનું વાત ના વાપરી આપણે ડોહાનું ભલું કરવા ગયા તો ડોહો તો આપણાને જ મૂકીને આવતો રહ્યો. મારા ઓળખ્યો ના મોરભાઈ બનાવો હજી બનાવો મોરભાઈ. તારી વાત સાચી છે. એ ઘર જ મતલબ મોણો હતો મારો. તમે નામ જે મારી વાત સાચી તારી કેવી છોકરા એના પોતાના છોકરાઓને લઈ લેવા રહ્યો. એટલો હરમી કેવા ડોહો. આ ડોહો આ છોકરો એમને ડોહાને નહીં પાટા છોડતો હોય. મને એમ કે આ છોકરો બચા ડોહાને હેરાન કરે છે. એ આ ડોહો કોઈ ઓસરો નહીં, બકરી લખનો છે ડોહો. મોળો તો મોળો પણ તારી જિંદગીમાં સુખનો સૂરજ ઉજ્યો ખરી હો. અને બે જણાના હિસાબે ઉજ્યો. ભાઈ રોમાના હિસાબે અને ભાઈ લાલાના હિસાબે હો. મનુ દુઃખના દાડા જ્યાં હવે ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. હવે તારા ચૂલા નહીં ફૂંકવા પડે. ચૂલા ફૂંકવા વાળી આવી જઈ લાય હવે બાપા રોમાના લાલાને રાતે ખાવાનું આમંત્રણ લેવા જવા દે. હવે તો ઘરી છે ને આ ડોસિંગ કોકનું આ ચાવી બાવી આલી દો. ખાલી ખોટું આ ચાવીનો ભાર લઈને હવે મારે તો હતી હાચવવાની ચાવીઓ બધો ભાર હવે એને આલી દઉં. હું હવે નવરો થઈ જાઉં. તો જી રાધા ઓ ડોસી એ જરા બહાર આવજો રે. મારો બેટો અવાજ તો કોઈ ગયો હશે હો. વાપરો હું મને એવું લાગે કે ઓબાની દાડે બેઠી કોઈ બોલતી હોય. લ્યો બોલો ડોહા. આવો હા બોલો લ્યો પકડો આ ચાવી પકડો. લ્યો ચાવી મને આવશે ને આલો છો. આ ચાવી છે ને આ તિજોરીને મારી જિંદગી ભરની મહેનત જે મેં રડી કરીને જે ભેગું કર્યું ને તારું ધી આ ચાવી એની છે. એટલે આ તિજોરીની ચાવી હાચવ અને આ ચક્કુ આલી બરોબર. ઓહો, તિજોરીની ચાવીનો જોડો મને હોપે છે મારો ડોહો. 28 વીઘાની ઓટરી અને 20 વીઘાનો વાડો. ઓહો ડોહા, એ હવે બધી મેં તને હોપી હો. તમને મારા પર બહુ જ હેત આવી ગયા હો. હવે છે ને હું જોઉં ગામમાં મારા ભાઈબંધોને આમંત્રણ આવવા. હવે તો જવાની પાછી આવી ખેંચીને. હવે છે ને હું લાલાને અને રોમાને શીરો ખાવાનું આમંત્રણ આલી આવું. તું છે ને ચોખ્ખા ઘીનો શીરો બનાય. પેલી કબાટમાં બહેણી પડી હે ને એમાં 2.5 કિલો ઘી પડી હોય. કાજુ દ્રાક્ષ નાખીને બદામ ને કાજુ ને દ્રાક્ષ ને એવું નાખીને બનાવો. તારે જેટલું નાખવું એટલું બધું નાખજે. તને ચાવી હું લેવા હોપી છે, ખાલી જોવા નહીં હોપી. ખાય ને શીરો હા તો યાદ કરો કે જો આ ડોસી તમારી જબરજસ્ત શીરો બનાવે છે. સાચી વાત ઓગળ્યો ચાટી જાય એવો શીરો બનાવે. શીરો છે ને આખું આમ કઢાઈ સાફ કરી નાખશે. બોલો હું શીરો બનાવીશ. વાહ ભાઈ વાહ. મનુ ખાવાની મજા તો હવે તને આવશે. બાકી હા
હળેલું બળેલું નવું કાચું પાકું ખાઈ ખાઈને દાડા કાઢ્યા હતા સ્મેન મારા છોકરાએ. હવે મારી ડોશી આવી ચોખાજીનો શીરો મને ખવડાવી. હેમત આવી જા હેમત. ડોહા એ, અને બોખો ડોહો હશે ને અ, એ તો સીધો છે ને આમ લફડક 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 ખાશે પાછો. બોખા તો એક નહીં. અમે ત્રણ દોત વાળા હે ચોથો છોકરો ને ટકો 20 વર્ષ હોય ને એને 32 અકમન છે. બોખા તો એક નહીં અમે હો. દસ વાળો તો એમ કે છે કાજુ તો બદામ તો સરસ લાગે છે. તું બનાય હવે બનાવવાનું ચાલુ કર. તું વધારે વાતો ના કરે કરે 3 વખત પાણી આવી પાછું પી ગયો હું. સારું હું બનાવી રાખું હો. તમે ભાઈબંધને લઈને આવજો. મોઢામાં પાણી આવી વાતો વાપરી તો હવે ખાવાનું એવું બનાવો તો સારી વાત. લા મારા ભાઈબંધને જઈને કહી આવું. અને બાપરાને મારા પાસે બહુ મજૂરીઓ કરી છે. એટલે ચંપલ કેવી નાખ્યા. હા મારા ચંપુડી લાવવામાં મારી ચંપુડી તો યાદ આવે છે મોલી. આ મારી રાધણી લાવવામાં હવે જવા દે. મને લાલા જોડે રોમા જોડે બચારાને હા ને શીરો ખવડાવું. થોડા રાજી થાય કે બાપરા જવા દે. બાબલા અમે તો આટલે તને લઈને આયા પણ તારા ડોહાને લગી શરમ નાઈ. તારો ડોહો તો એવો તો કેવો હરક પદુરો હતો. અમે તો મોરવાઈ થઈને હગું કરાયું પણ તને લેવા નહીં રહ્યા. તને તમે મોરવી બનવાનું તો મેં ના નથી પાડી ના કરાવો હગો. તમે હગું કરાવ્યું એમનું. મારી ઉંમર હગું કરવાની એમની જો ઉંમર હતી. અલા અમે તો તમારા ઘરનું ભલું વિચાર્યું પણ તમે બાપ દીકરો બે જણા છો ને હા ફેલ છો. તો હવે આખું ઉઘડીને તમારે અમારે તો આખો પહેલાથી ઉકળેલી જતી હોય. તો હેડો હવે. હવે કેટલા હેડ કરે 2 કિલોમીટર થી તો હેડતા આયા છીએ આટલે. શેર તો મોઢવેથી થોડ મોટા આવતા નહીં કહેતો નહીં એ તો લેવાય ના રહ્યો તારો ડોહો થી બદલો કહેવાય. જોડે આવું હવું કરાયું તો હોય નહીં રહ્યો. તો મને લઈને આવી રહ્યા. હું તમારા ઘર ના આવ્યો. મને પડતો મેલીને હેડ્યા હતા. તો કેવો કહેવાય તને નહીં લેવાયો કે તમે મોરવાઈ બનવું તો મેં ના પાડતી ના કરાવો ના કરાવો ના. હવે તારા એટલે કરાવીએ. એટલે જ્યાં હવે મને ચો ગયો મનુ ડોહો ચો ગયો. દેખાતો તો છે નહીં આટલામાં. હવે એના પગમાં એવી તો ચીવી તાકાત આવી ગઈ કે હોમેથી ડોસી લઈને મારો ઓરસો નાઠો ઈ કે બળદ ગાડું રાખ્યું હોત ને તો બળદ ગાડા બેહીને અમે આવતા. પણ અમે અમારા ભાડા ખર્ચીને હોય આયા. એના છોકરાને લેવાય નહીં. ઉભો રહ્યો મણિયા. તું હાથમાં તો આ દેખાતો નહીં. આટલામાં ચો ગયો છે ડોસી લઈ નહીં રહ્યો. અલા રાધા ડોસી ચો ગયા છો? હા રમણ હા તમે આટલા વહેલા આવી ગયા તમે. લા શરમ કરો લગે શરમ કરો. ઓમ પેલાના લઈને તમે આવતા ને તમે તમારે તો કેવું પડે ને કે તમારા ગામડા પેલા મોભી માણસો અંગાત લઈ લો. પણ મેં હજી શીરો બનાવ્યો નહીં. તમે એટલી વારમાં આવી ગયા આટલા જલ્દી. એટલે આ ડોસી અમે શીરો ખાવા માટે નહીં આયા. અમે તો તમારા ડોહાને ઠપકો હાલવા માટે આયા છો. હવે તમે તો એવા તેવા ડોસી હરક પદુડા થઈ ગયા હતા તો તમે ડોહાન લઈને નાઠા અમને લેવાય ના ઉભરાયા. પણ મને હું ડોહા લઈને નહીં નથી. ડોહો મને ખેંચી દોડ્યો છે. પણ તમને લગીને શરમ ના આવી કે ગાડામાં આપણે 2 જણા જ છીએ. બીજા કોઈ ગયા જો નહીં. ડોહો મને ખેંચી છે ને ઘરેલી લાયો. આ આગેવાનનું તો વિચારવું તું. આ તમારા ફૂલ જેવા છોકરાનું તો વિચારવું તું. આ છોકરાની ચાકરી તમારે નહીં કરવાની ડોસી. મારે તો કોઈ ચાકરી નહીં કરવી છોકરાની. નહીં માં તમે આયા તો મારો પગ બહાર ગયો. તમારો પગ ઘરમાં પડ્યો મારો પગ બહાર પડ્યો. તો એ આને બધા લડાવા માંડ્યા. તારો ડોહો મને હરું પાડો ખેંચીને લાયો છે. તમે પહેણવા હતા. આ બચારો છોકરાનું વિચારો. છોકરાનું ભવિષ્યનું વિચારો. હવે એ ડોહો તો હે નકમો છે. ડોહાના વાદે ડોસી અત્યારથી તમે ભરવા માંડ્યા છો. હવે ડોહાના કીધું હું તો ઘરમાં હતી તો ડોહો છે ને આમ નાચતો આવતો તો મને લેવા. એ ભમરાનો ડોહો ચો ગયો એ રહ્યો. તમે વાત મેળી દો. બાપ દીકરા બેનો રાગ જેવો હતો ખબર છે. આ છોકરો રમવા જેવો હોય ને રમીને ઘેર પાછો ના આવે ને 1 વાગે એટલે ઘણા હાથે રોટલા ને શાક કરીને બેહે કે મારો છોકરો આવશે દર્શન ભેગા બેસી ખા. રોમાજી એમ કરતા માં જે હતી પેલા હારી હતી. હું રમવા જાઉં ને તો ખાવા બને તો ખા ના મારો વગર તો. આ ડોહાની વાત કરું છું. ડોહો તો ખાતો એ ના ખાતા માં મારે ના ખાધી. આ ચોઈ આયા. આ 4 ફેરા ફર્યો એને ઘડી એને 4 વર્ષો થઈ ગઈ. આ ભમરાડા અલ્યા પણ હારું પાડો મને લાવ્યો છે. શું લાવ્યો છે બે ફટ હોમા હેડે આવો છો. કોમ જોતાય નહીં કે તમે કના હંગા વાતો કરો છો. તમે મને આવો ભટકાયો ડોહો. શું બોલ્યો તમે શું બોલ્યો? તમને હારું પાડો ભટકાયો છે નહીં? ઓવે હારું પાડો ભટકાયો છે. છોકરા હારું પાડો ભટકાયો છે. તમને પહેલા ચોખ્ખું શબ્દમાં કીધું છે કે મોણો જીતો છે. તમે રાજી થઈ જશો કે હાર તો મારે કરવું છે. તમે સીધો કહેતા હતા
તે જીધો નહીં મને ખબર છે જીધો છે અરે રાધડી તમને નહીં ખબર અમે તમારે તો માગું લઈને આયા કે ડોહા મનુ ડોહા જોડે તમારે હગું કરવું છે તો તમે રાજી થઈ ગયા હતા એ વખતે તમારા હરક પદુડા તમારે પોખું તો આવી જ ગઈ હતી ને હવે તઈને તરખર કર્યા છે તઈને ઘર ભાગીને હોય કે મોડો ઘરકું ઘર તમે એક લડાવાના ઝઘડા ચાલુ કર્યા પાછા એ તો તમે હારું બોલતા હતા કે ડોહો હારો છે અને છે ને તમને હારું લાગશે ભજીયા ખવડાવશે આ ડોહો તો અમે કહેતા કે ભજીયા ખવડાવશે હવે ભજીયાને મારો અત્યારે ગોરી આ છોકરાનું વિચારો તમારા છોકરાનું ડોહાનું બેનનાનું સારું વિચારવાનું છે હવે આ છોકરાને સાચવવાનો છે તમારે છોકરા મૂકીને આવ્યો એટલે અમે તો ઠપકો આપવા માટે આવીએ કે ના આવીએ શું કેવું ગમના મૂકી કથા અમને ક્યાં ખબર હતી કે આવા કૂટો અમારા ગામમાં આવી બડાક બોલી હશે હારી તમારે શરમ કરવી પડે તમે આમ હોમે જવાબ આલતો તમારે વિચાર કરવો પડે કે હું શું બોલું છું આ છોકરાના બાપડા આ છોકરાને લેવા નહીં રહ્યો તમારા વાદી તમારે થોડી આમ વિચાર કરવો પડે હેરતી વખતે કે તમારા ગોમવાળાને તો અંગાત લઈ લો તમને લગીરે શરમ નાઈ તમે હજી પહેલો દિવસ છે તમે છોકરાનું તમે નહીં વિચારતા એકબીજાના મારે ડોહો ડોહાની વિચારે ડોસી ડોહાનું વિચારે મને છોકરાને શું વાત કરી હતી કેમ નહીં કરી બાપ બેટો બે જણા છે એમ તો કીધું છે મને વાત નથી કરી આ તો હંગા છે ને પૈણવા લઈને આવ્યા ને એટલે ખબર પડી કે બાપા મને પૈણાવો પેલા પછી તમે પૈણો આ છોકરો એવું બોલે એ બધું પડી મેલો પણ આ બધું અમને તો પડ્યા મિલી જેમ આવતા રે બે જણા એવી વાત છે તો આ છોકરો શું અત્યારથી પડ્યો છે મને ખબર હતી ને કે આ છોકરો છે એનો પણ તમને લગીરે શરમ ના આવી પેલા મનુજીને શરમ ના આવી પેલા ડુહાને કે આપણા જે આગેવાન છે જે જોન લઈને આવ્યા છે મોડવે એ ચમ દેખાતા નહીં આ મને મેલી નહીં આડ્યા તો કાલ તમે કાકાને મેલી નહીં જાય ને અરે તો આ કાકાની ધૂળ કાઢ નાખવાની છે હજી તો હજી ભેગો નહીં થયો મને ડુહો વિચાર કરવો પડે અને અહીં આવે ને તો એના સોખા શબ્દ કહી દે કે તમારા કંઠિયા આવ્યા હતા કે મને ધક્કો આલી ગયા છે ઓએ ડોહો હાજર હોત તો હું હોતા હોત કઈ એવી ચમચમ અવાજ તો પડે મિલી આ તો અમારે છે ને ડોસીને વધારે ના કહેવાય રોમાજી ડોહો વાત ને તો ખબર પડે તો આ તો મારવાનો જ હતો ડોહાના પગ ભાગવા છે હવે લાલા ભાઈ પારકા ગોમાં ગોદરે આપણે કરું થઈ જાય કે છે ગોમના જોન લઈને આયા તમે લાડો પડ્યો મિલીને જતો રહ્યો છે અને તમે કંઠિયા લઈ જાય એકલા અમે ગોમ ગોદરા હુંજી હેરતા અમે આયા તો બધા અમને કહેવા માંડ્યા કે ડોહા ચોથી ભૂલા પડ્યા છે એ તમે તો શીરો ખાવા આયા છો ભાઈ અમાર ચોય તમારો શીરો નહીં ખાવો શીરો નહીં પાડ્યો અમે મને લેતા જો માની રહેવું હોય હું તો કંટાળ્યો એમથી હે માની રહેવું હોય તારું ઘર છે તારા હોય રહેવાનું જવું હોય અને તું તો તમારા ઘરે રહી ચાલશે ના તું હોય રે બા લોકો હેરાન કરશે મન કશું હેરાન ના કરે અલા છોકરા તું તો વિચાર કરે તારું ઘર છે ભલા જ ઘરે તો રહેવું પડે નહીં આ આનું ઘર નહીં ઘર તો મારું છે તમે સોનારો નાના મોટા આમ સોનારો મને વફરતો મને વફરતો વાતો કરો છો મને ફરી જાય છે મને બીજું કોઈ નહીં હવે છોકરાને ડોહાએ બરોબર નચાડું વાગડી ઉપર આમ અરે ડોશી હજી તો તમારે પહેલો દિવસ છે ને આવું બધું ના બોલાય કોક વફર છે ને તો તમારું ઘર ભાગશે હોય તઈ ઘર તો ભાગીને હોય કે મોડ તો તું ઘર તમે મોડ્યું છે સનું ઘર ભાગે ઘર લખ્યા છે મારા નામે લખ્યા છે ઘર અંબાણી બેહો હવે સોનોમાનો બેહો રોમાજી આપણે લપ થતે હેડે આવો છો એ ડોહાને આવા ડોહાને એ કના હમો વાતો કરે છે કઈ ખાવા પણ જઈએ ને હવે લાગે સંસ્કાર નહીં હોણે તો આ કોણ છે કણે ગોમના મુખી આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ આ મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ